सौ मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्रों, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના। હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આજે તારીખ છે 3/7/2024 ને બુધવાર, જેઠ વદ 12 તિથિ છે। આજે પ્રદોષ પણ છે, તેરસનો ક્ષય છે, પણ પ્રદોષનું વ્રત આજે કરવાનું રહેશે। આજે મહાદેવની પૂજા કરવાનું બહુ જ મહત્વ છે। મોસંબીના રસથી ભગવાન શંકરનો અભિષેક કરવો જોઈએ। આજે બુધવાર છે, આ દિવસે ભગવાન શંકરની પૂજા કરવાથી શ્રેષ્ઠ બુદ્ધિ પ્રાપ્ત થાય છે, વેપાર વ્યવસાયમાં પ્રગતિ થાય છે, અને સ્કિનને લગતા પ્રોબ્લેમ, જે ચામડીને લગતા રોગો છે અને ચરબીને લગતા જે રોગો છે એમાંથી પણ મુક્તિ મળતી હોય છે। આજે ભગવાનને ઉપવાસ થાય તો ચોક્કસ કરવો જોઈએ। ભગવાન શિવના મંદિરે જઈ ભગવાનની પૂજા અભિષેક કરો, બિલીપત્ર વગેરે ચડાવી સાંજના સમયે ભગવાનનું પૂજન કરવાનું એક અલૌકિક મહત્વ છે। પ્રદોષનું વ્રતનું બહુ જ મહત્વ છે, ચોક્કસ કરજો। પૂર્વજન્મમાં જે આપણા ભાગ્યમાંથી છીનવાઈ ગયું હોય તે પણ પ્રાપ્ત કરાવી શકે છે। તો આ જન્મની વાત તો બહુ દૂરની છે। તો ભગવાનની ઉપાસના આરાધના મહાદેવની કરવાથી ભગવાન ખૂબ પ્રસન્ન થતા હોય છે, તો ચોક્કસ કરજો। બધાને પ્રદોષની ઘણી ઘણી શુભકામના। આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે બારસ। આ બારસ તિથિ આજે સવારે 7:11 પૂર્ણ થઈ જાય છે, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને તેરસ તિથિ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે રોહિણી। આ રોહિણી નક્ષત્ર આજે મરસ્કે 4:40 શરૂ થાય છે, ઘણું શુભ નક્ષત્ર છે। પરંતુ આજે મળસ્કે 4:40 પહેલા જે બાળકનો જન્મ થાય છે સવારે મળસ્કે, એનું કૃતિકા નક્ષત્ર ગણાય છે। આ કૃતિકા નક્ષત્રમાં જે બાળકનો જન્મ હોય ને તેની ચોક્કસ પૂજા વિધિ કરાવી લેવી। લોકોને વારે ઘડી અગ્નિથી ભય થતો હોય છે, પરંતુ આજે સવારે 4:40 પછી મળસ્કે જન્મ થાય એનું રોહિણી નક્ષત્ર ગણાશે। આ રોહિણી નક્ષત્ર આવતીકાલે સવારે 4:08 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે એ બધાનું નક્ષત્ર રોહિણી ગણાશે, ઘણું શુભ છે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શૂલ। શૂલ યોગ આજે સવારે 9:02 પૂર્ણ થઈ જાય છે, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ગંડ યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તૈતિલ। આ તૈતિલ કરણ આજે સવારે 7:11 પૂર્ણ થઈ જાય છે, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કર કરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃષભ। વૃષભ રાશિનો દક્ષરાય છે બ વહુ। વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગણાય છે। આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ હોય બધાની રાશિ વૃષભ ગણાશે। આ વૃષભ રાશિ 4મી તારીખે બપોરે 3:59 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ વૃષભ ગણાશે। આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ મહત્વ છે મિત્રો। એમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે જો પૂજા વિધિ થઈ ગયો હોય તેના જીવનમાં ઘણી બધી સરળતા આવી જાય છે। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ અમારા ઘર પરિવારમાં સદસ્યથી કોઈની પણ મેરેજ એનિવર્સરી હોય, વર્ષગાંઠ હોય, બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન સોમનાથ દાદાને હું પ્રાર્થના કરું। આજનું સુકન કરી લેજો। આજ સવારમાં ઉઠીને આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થશે। તેમજ આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી ધંધા માટે જઈ રહ્યા છે, કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે ધર્મ ક્ષેત્રની, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોઈ શકે, આજે કોઈની સગાઈ પણ હોઈ શકે, કોઈની છઠ્ઠીની પૂજા પણ હોઈ શકે। આ બધા જ કાર્યક્ષેત્રમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું, ખૂબ પ્રગતિ થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। પરંતુ મિત્રો, આજે કંઈ પણ કાર્ય કરવા માટે તમે નીકળો છો તો આજનું સુગન કરીને નીકળજો, ઘણો લાભ થશે, ઘણો ફરક પડી જશે લાઈફની અંદર। આમ તો આજે ઘરે બુધવાર છે, ઘરેથી નીકળો છો તો ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય તેને વંદન કરો, પિતૃના ફોટાને વંદન કરવા જોઈએ, દેવસ્થાનમાં વંદન કરવું જોઈએ, અને ઘરેથી બહાર નીકળતા સામે પાવૈયા કિન્નર જેને માસી કહીએ છીએ તે મળી ગયા, તમારું કાર્ય દિવ્ય સફળતા પ્રાપ્ત થશે। એને કંઈ પણ દાન દક્ષિણા આપી દો, એના આશીર્વાદ લઈ દો। એ લોકો દ્વારા જો તમને આજે કંઈ પ્રાપ્ત થઈ જાય અને ધંધાના સ્થાનમાં મૂકી દેશો ખૂબ વેપાર ધંધો ચાલુ। આજે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાથી બુધ અને રાહુ બે પ્રસન્ન થતા હોય છે। આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તે કાર્ય કરવા માટે એક ચોક્કસ શુભ સમય હોય છે। એ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરશો તો સારી સફળતા પ્રાપ્ત કરી શકો। આજે સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરી શકો છો। તેમાં સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, અને સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, અને આવતીકાલે મળસ્કે 3 થી
સવારે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તો એ કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજે સવારે 4 વાગ્યા પછીનો સમય ઘણો શુભ છે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરી શકો છો. આજના દિવસે તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો. સોનું, ચાંદી, હીરા, માણિક, મોતી, તેમજ કોઈ સંપત્તિ ખરીદવા માટે કોઈ પ્રોપર્ટી, મિલકત, જમીન, ઘર, વાહન, કોઈ પણ વસ્તુ લાંબો સમય સુધી જે વસ્તુનું સુખ ભોગવવા માંગતા હોય એની ખરીદી આજે થઈ શકે. દસ્તાવેજ ઉપર સાઇન પણ થઈ શકે. આજના દિવસે તમે જે કાર્ય કરો છો એ કાર્યમાં ખૂબ સુખ સમૃદ્ધિમાં વધારો થાય એવો આજનો દિવસ છે. એટલે વેપાર વ્યવસાયનો આજથી પ્રારંભ કરો તો વેપાર વ્યવસાયમાં ખૂબ પ્રગતિ થાય. સોનું, ચાંદી, મણિક બધું ખરીદી કરો છો સોના ચાંદીની, તો તેમાં પણ ઘણું સુખ સમૃદ્ધિ વધે છે. આજના દિવસે જે તમે કાર્ય કરો એ કાર્યમાં તમને ચારેય તરફથી મદદ મળી રહે. જીવનમાં જ્યારે તમે બધું હારી ગયા હોય, તે વસ્તુની પ્રાપ્તિ ન થઈ હોય અને બહુ તકલીફો જીવનમાં આવી ગઈ હોય, તે લોકો આજથી જો કાર્ય શરૂ કરે તેને ચારેય તરફથી મદદ મળી રહેશે. તમે સાચા હો. આજે તમે કોઈ કેસ હારી ગયો, કેસ મૂકી દો, ચારે બાજુથી મદદ મળી રહેશે, તમે કેસ જીતી શકો છો. આજે મોટી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. વેપાર ધંધામાં ખૂબ પૈસા કમાઈ શકાય એવો આજનો દિવસ છે. આજના દિવસે ઇન્ટરવ્યુ માટે પણ ઉત્તમ દિવસ છે અને વિદેશનો હોય કે નોકરી ધંધાનું હોય, કોઈ પણ કાર્યક્રમ. આજે રમત ગમતમાં ભાગ લેવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજના દિવસે તમે દરેક જણાએ જ નવા વસ્ત્ર ધારણ કરી લેવા જોઈએ. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી તમારામાં કળા કારીગરી આવે છે, તમારા વેપાર વ્યવસાયમાં પ્રગતિ થશે. તમે જો સર્જન કરતા હોય, કોઈ વસ્તુનું ઉત્પાદન વગેરે કરનાર વ્યક્તિ હોય તો તમારે આજે પહેરી લેવા જોઈએ. ખાસ કરીને ચિત્રકામ કરતા હોય, પેન્ટિંગનું કામ કરતા હોય, ડિઝાઇનિંગનું કામ કરતા હોય, કોમ્પ્યુટર પર ડિઝાઇનિંગનું કામ કરતા હોય, પ્લાન વગેરે બનાવતા હોય, કોઈ મોટા આયોજનો કરતા હોય, મોટા મોટા આયોજન એટલે કે મોટા મોટા ફેર કરતા હોય છે, કોઈ મોટી મોટી ટૂર કરતા હોય છે, એ લોકો દરેક જણા વસ્તુ ધારણ કરવા. એમાં તમને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે, તમારામાં સારી કળા આવી શકે છે અને કેવી રીતે વધારે સારું દેખાય. ઘણા કેટરિંગનું કામ કરતા હોય છે, શો શાનું કામ કરતા હોય, જે એડવર્ટાઇઝનું કામ કરતા હોય છે, એ લોકો આજે નવા વસ્તુ ધારણ કરવા છે. ઘણી સારી સફળતા મળી શકે છે. ચાંદલા વિધિ કરવા માટે, જેને પૈસા આપવાની વિધિ કહેવાય છે, તે કરવા માટે ઉત્તમ દિવસ છે. આજે આવું બધું જે ફળ છે, આજે મળસ્કે 4:40 થી લઈ આવતીકાલે સવારે 4:08 સુધીમાં ઘણો સારો દિવસ છે. દરેક કાર્ય કરી શકે છે. પરંતુ આજે ક્ષય તિથિ છે, 13મી. સાંભળી લો છેલ્લે. આજે ક્ષય તિથિ હોવાને કારણે થઈને કોઈ બહુ મોટા આયોજનો ન કરશો, કોઈ બહુ મોટી ખરીદી ન કરશો, કારણ કે વેપાર ધંધો આજે ચાલુ કરવામાં આવે તો ક્ષય તિથિના દિવસે કરેલા કાર્યમાં એક ક્ષય થઈ જતો હોય છે, એની સારી સફળતા નથી મળતી. માટે નાના નાના કોઈ કાર્ય હોય તે કરી લે. આજે આવું બધું પણ આ રીતે પ્રાપ્ત થશે. આજે કોઈ મુહૂર્ત આપ્યા નથી, નથી વાસ્તુનું મુહૂર્ત, નથી ચાંદલાનું મુહૂર્ત, નથી લગ્નનું મુહૂર્ત, નથી ખાસ મુહૂર્તનું મુહૂર્ત. આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી દે. અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર જ્યેષ્ઠ માસે શુભે કૃષ્ણ પક્ષે દ્વાદશીયાયામ સૌમ્યવાસર વિદ્યાયામ. દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાઃ ચિરકાલ ક્ષૌ રક્ષણાર્થ સકલ મન ઈપ્સિત કામના. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ. બોલો અનુસાર્થ સમ સિદ્ધિ અર્થમ લોકે
सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे सर्वत्र यश विजय लाभादि प्राप्ति अर्थम इह जन्मनि जन्मांतरे वा सकल दूरित उपशमनार्थम चतुर्विध पुरुषार्थ सिद्धि अर्थम त्रिविध ताप उपशमनार्थम तथा च मम जन्म समय उदित नक्षत्र योग करण राशि तिथि वार देवता द्वारा अशुभ फल दोष निवृत्ति अर्थम शुभ फल प्राप्ति अर्थम जन्म समय जन्म कुंडली मध्ये द्वादश भाव मध्ये स्थित आदित्यादि नवग्रह देवता द्वारा योग मध्ये दृष्टि मध्ये महादशा अंतर्दशा प्रत्यंतर्दशा मध्ये शुभ फल प्राप्ति अर्थम अशुभ फल दोष निवृत्ति अर्थम आदित्यादि नवग्रह देवता अनुकूलता सिद्धि अर्थम दश दिगपाल देवता प्रसन्नार्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित दोष भय रोग निवृत्ति अर्थम तथा च मम હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित पुत्र पौत्रादि संतति सुख प्राप्ति अर्थम હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર उत्तर उत्तर दिव्य सफलता सानुकूलता पूर्वक प्राप्ति अर्थम જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી प्रीति प्राप्ति अर्थम व्यापार व्यवसाय मध्य देशे विदेशे सर्वत्र उत्तर उत्तर प्रगति उन्नति प्राप्ति अर्थम और दरेक जणाए बोलવાનું मम भय रोग शत्रु बाधा मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम હવે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો એ લોકો ભગવાનનું નામ બોલી દો દરેક જણા બોલો દેવતાનામ પૂજન અર્ચન અહમ કરીશ્યે પાણી મૂકી દેવાનું છે હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે વિષ્ણવે विष्णवे नमो नमः विष्णु स्मरणात् सर्वं परिपूर्णमस्तु एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिण भक्षण सहित बोलो मम सकल मन कामना सिद्धि अर्थम पूजन अर्चन जे भगवान की पूजा करी हो ते देवનું नाम बोली दो बोलो देवता नाम चरण कमले अर्पणमस्तु
પાણી મૂકી દઉં. ફરી પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકી દો, એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો. બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના. કહેવાનું કે હે પ્રભુ, મારાથી, મારા પૂર્વજોથી, મારા પરિવારજનોથી ગયા જન્મમાં, આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો. અમે તમારા બાળક છીએ. હે પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ. આજે અમારી પાસે તમારી પૂજા કરાવી. આ પૂજામાં જાણતા અજાણતા કંઈ ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો. નમસ્કારાન સમર્પયામિ. આહ્વાનમ ન જનામિ ન જાન પૂજા મંત્રહેમ ક્રિયાન ભક્તિમ સરસ્વય પૂજન કંગતમ પાપમ ગોદાત્રમ ચાગ્ના સંધિ પુણ્ય દર્શના ધન્ય હો દર્શનાર્થમ. હવે ઊભા થઈ જવાનું. શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દેવાનું. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.